खबर सूरत से है। स्वास्थ्य सचिव जयंती रवि ने आज सूरत का दौरा किया। उन्होंने जिला कलेक्टर और नगर निगम आयुक्त के साथ बैठक की और संकेत दिया कि वे कोरोना महामारी के खिलाफ एक रणनीति पर काम कर रहे हैं। सूरत नगर निगम के स्वास्थ्य विभाग के अधिकारी भी उपस्थित थे। वर्तमान में राज्य के स्वास्थ्य सचिव सूरत में कोरोना के प्रदर्शन की समीक्षा कर रहे हैं। सूरत शहर और जिले में 3300 से अधिक कोरोना पॉजिटिव हैं और रोजाना औसतन 60 से 70 पॉजिटिव कोरोना केस दर्ज किए जा रहे हैं, जिसने सकारात्मक मामलों के उदय को रोकने के लिए कदम उठाने का सुझाव दिया। એટલે આપણે સુરતની અંદર પણ જે કોવિડના કેસીસ છે એ કેસીસની અંદર આપણે જે એક્ટિવ કેસીસ છે સંખ્યામાં આપણે જોઈ રહ્યા છે કે જે રીતે અલગ અલગ સિટીઝમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં આખા ઇન્ડિયામાં એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે કેસીસ વધી રહ્યા છે, તો એ અંગે આપણે અહીંયા જે બેડ્સની પ્રિપરેશન, ઓક્સિજન જે આપવામાં આવે છે, ખાસ કરીને ઓક્સિજનમાં પ્લેન ઓક્સિજન આપીએ છીએ, પછી નોન રિટર્ન બ્રીધિંગ માસ્ક આપીએ છીએ, ત્યારબાદ જે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા છે અને પછી બાયપાપ વેન્ટિલેટર, એ બધાની તૈયારી દવાઓ માટે પર્યાપ્ત માત્રામાં છે. આપણા હ્યુમન રિસોર્સિસ, માનવ સંસાધન, કેમ કે ભલે બેડ્સ બધું હોય પણ ટ્રીટમેન્ટ સારવાર આપનાર ડૉક્ટર્સ પણ ઉપલબ્ધ છે, તાલીમબદ્ધ, બધા વ્યવસ્થિત. આખી ટીમ સાથે પણ અત્યારે એક રિવ્યૂ મીટિંગ પણ કરી છે, મુલાકાતે પણ જવાના છે. અને એકંદરે કોવિડ સાથે જે સમસ્યા આખા વિશ્વમાં ઊભી થઈ છે, ગુજરાતમાં પણ, એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે કે એને આપણે સરસ રીતે એનો સામનો કરી શકીએ. અને એ દિશામાં બધી આપણી તૈયારી સજ્જ છે. અને હજી પણ એમાં કંઈ ગેપ્સ હોય, ટીમ સાથે બેસીને હજી એમને કંઈક પણ અમારા તરફથી કંઈક વસ્તુ જોતા હોય તો એ સહાયતા અથવા કંઈક પણ સંકલન વધારે કરવા માટે આજે એક સમીક્ષા રાખી છે. મુલાકાતે પણ જશું. અને ખાસ કરીને જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ જેમ કે કિરણ હોસ્પિટલ છે, એ બધા મહાવીર હોસ્પિટલ છે, એમનો પણ સંપર્ક કરીને શક્ય હોય, જે કહેવાય છે કે બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ. આપણે ઈચ્છતા નથી કે આ બધા હોસ્પિટલ્સને તરત આપણે કોવિડ માટે યુઝ કરીએ, પણ જો સંખ્યા વધે તો એના માટે પણ પૂરી તૈયારીના ભાગરૂપે આજે આ વિઝિટ કોવિડની રેડીનેસ, પ્રિપેરેડનેસ અને જે રીતે આપણે રિસ્પોન્ડ કરી રહ્યા છે એનું એક રિવ્યૂ, અને ખાસ કરીને જ્યાં જ્યાં પણ કંઈક નાના મોટા કદાચ સંકલન માટે હજી ત્યાંથી ગાંધીનગરથી કોઈ નિર્ણય અથવા સપોર્ટ જોતું હોય તો એના માટે ખાસ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ રોજ જે અમારી હાઈ પાવર્ડ કમિટીની મીટિંગ સાંજે થતી હોય છે, એની અંદર પણ છેલ્લા અઠવાડિયાથી અમે વિચાર કરતા હતા કે એક ટીમ અહીંયા આવે અને સમીક્ષા કરીને, તો એના ભાગરૂપે આજે આવ્યા છીએ. અને કમિશનર હેલ્થ અને હું બંને આવ્યા છીએ અને અત્યારે મુલાકાતે પણ જશું. નાના ફોકસ ગ્રુપ ડિસ્કશન્સ પણ થયા છે અને હજી બીજા બધા સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ કરશું. નમસ્તે મેડમ, ખાસ કરીને ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોના કેસ વધી રહ્યા છે, તો એ દિશામાં કઈ રીતે કામગીરી કરવામાં આવશે? તો આના માટે જે સર્વેલન્સની કામગીરી છે એક બાજુ, એમાં પણ અહીંયા કોર્પોરેશન અને જે જિલ્લાના વહીવટી તંત્રએ ખૂબ સુચારુ રીતે વ્યવસ્થા કરી છે. દાખલા તરીકે જે પ્રોફિલાક્સિસ જેને કહીએ છીએ, આયુષની દવાઈ હોય અથવા તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન પણ હેલ્થ વર્કર્સ માટે અને બીજા લોકો જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એના માટે પ્રિવેન્ટિવ આપવા માટેનું પણ પ્રોટોકોલ્સ ICMRના છે, એ મુજબ પણ કામગીરી થઈ રહી છે. એ જ રીતે ડોર ટુ ડોર સ્ક્રીનિંગ અને જે લોકોને તાવ આવ્યા હોય, કોઈ પણ કોવિડ લાઇક ઇલનેસ હોય તો એની પણ સર્વેલન્સ સ્ક્રીનિંગની કામગીરી સારી રીતે થઈ રહી છે. અને જે જે વિસ્તારોમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થતું હોય ત્યાં પણ ઘનિષ્ઠ રીતે આ કામગીરી થઈ રહી છે અને એને પણ હજી આપણે એક્સેલરેટ કરવું હોય તો એવા પણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે અહીંથી. સાથે સાથે બીજી બાજુ ટ્રીટમેન્ટ માટે એટલે બેડ્સ વધારો, મેડિસિન્સ, એમાં જે અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આવી છે, પ્લાઝમા ટ્રીટમેન્ટની પણ વાત આવી છે, ટોસિલિઝુમેબ જેવા દવાઓ, તો એ બધી રીતે આપણે અહીંયાનું તંત્ર સજ્જ રીતે કામ કરી રહ્યું છે. પણ એને હજી કંઈ પણ એમાં ગેપ્સ હોય, એમને કંઈ પણ ગાંધીનગરથી જોતા હોય તો એ દિશા માટે આજે આપણે આવ્યા છીએ. तो ये जो प्राइवेट लैब्स का चार्जिंग है उसके लिए सरकार ने महीने पहले भी उनके साथ चर्चा करके जहाँ तक गवर्नमेंट के केसेस रेफर होते हैं प्राइवेट में, जैसे मुख्यमंत्री अमृतम योजना, माँ वात्सल्य योजना के भी पैकेज में हमने 2000 रुपये का प्रावधान किया है
और इस तरह की रेट भी उनके साथ हमने फाइनलाइज किया है। जहाँ तक गवर्नमेंट के ओवरफ्लो होने वाले पेशेंट्स की बात है, कल ही देयर इज़ अ डिसीजन सुप्रीम कोर्ट के केस में भी, अभी लिखित में हम लोग राह देख रहे हैं उस डिसीजन का, तो उसके लिए भी भारत सरकार की तरफ से हमें कोई स्पेशल आदेश आएंगे तो उस हिसाब से हम और भी कोशिश करेंगे कि प्राइसेस इसका हम उनके साथ बैठ के कम करें। जिस तरह से घटना केसेस बढ़ रहे हैं, तो क्या सुपर स्प्रेडर्स का खतरा है गुजरात में? सुपर स्प्रेडर्स का हमेशा एक संभावना रही है, क्योंकि ये ज़्यादा पैमाने में लोगों के कांटेक्ट में आते हैं, तो इसीलिए ज़रूरी है कि हम जितना भी हो सके स्क्रीनिंग, सर्वेलेंस अगर घनिष्ठ कर सकें, स्क्रीनिंग कर सकें, और जितना ऐसे जो लोग लक्षण वाले लोग हैं बिल्कुल विलम्ब न करें। जिसे भी हाई फीवर है, ब्रेथलेसनेस है, कॉफ है, जिसे हमें कोविड के सिम्टम्स कहते हैं, उसका ज़्यादा से ज़्यादा समय, बिल्कुल टाइम बर्बाद किए बगैर ज़्यादा से ज़्यादा रेफरेंस अगर तुरंत हॉस्पिटल्स में करें तो हम इंश्योर कर सकते हैं कि उन्हें बचा सकें। साथ ही पल्स ऑक्सीमीटर नाम की एक छोटी डिवाइस है, वो भी सूरत के पूरे टीम्स में, अभी हमने बात की, जो हाउस टू हाउस सर्वेलेंस भी कर रहे हैं उसमें भी ले जाते हैं। अलबत्त इसमें थोड़ी हैंड सैनिटाइजेशन की भी ज़रूरत है, जिससे कि इसकी वजह से चेप न स्प्रेड हो। तो इससे भी ब्लड के अंदर, रक्त के अंदर जो ऑक्सीजन सैचुरेशन है वो भी पता चलता है, और अगर ये कम हो, 95 से कम हो, तो तुरंत हमें एक इंडिकेशन है कि हमें कुछ स्क्रीनिंग के लिए डॉक्टर के पास जाना चाहिए। સિવિલને લઈને ખૂબ ફરિયાદો છે, દર્દીઓની ફરિયાદો છે, સાથે સ્ટુડન્ટના પ્રતિનિધિઓ ફરિયાદ છે, કારણ કે ટ્રીટમેન્ટ મળી જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને એ અહેવાલો પણ છપાય છે. આપણું શું કહેવું? એટલે હમણાં જ સિવિલના ડૉક્ટર્સ સાથે પણ અમે હમણાં રિવ્યૂ કર્યું, અને એમાં જે સ્પેસિફિક કોવિડને લગતા અત્યારે અગર ટીમ્સને પણ સજ્જ કરવાના છે, વધારે લોકો વેન્ટિલેટરી કેર મેનેજમેન્ટ અને ક્રિટિકલ કેર મેનેજમેન્ટ માટે આપણા જે ટીમ્સ, આપણે લગભગ 1100 લોકોને ટ્રેન કર્યા હતા, એમને પણ કેમ ડિપ્લોય કરવું એની પણ અત્યારે વ્યૂહરચના બનાવી છે. ચલો, નમસ્કાર. Thank you.